morning, student. Now again we have to continue our chapter which I just told you earlier. I had taken 2 points and I had taken the introductory part of AutoFab technology. Now it's time to complete our lecture. Before I start reading, I would like to give you another thought related to techniques. Technology is best when it brings people together. કોઈ પણ ટેકનોલોજી ત્યારે જ શ્રેષ્ઠ હોય છે ત્યારે એ લોકોને એક સાથે ભેગા કરે છે. ટૂંકમાં લોકોનો એકત્રીકરણ કરે છે, વિભાજન નથી કરતી. આપણે એક્ઝામ્પલ લઈએ તો આજકાલ સૌથી સારામાં સારી ટેકનોલોજી મોબાઈલની છે. દાખલો જો હવે તમે મારાથી કેટલા દૂર છો, સ્ટીલ આપણે કેટલા નજીક છીએ. કામ હું અહીંયાથી ભણાવી રહ્યો તમે ત્યાં ભણી રહ્યા છો, એ ટેકનોલોજીનું જ કમાલ છે. વિથ ધ હેલ્પ ઓફ નેટ, ગૂગલ, we are getting number of informations by just write the things in search column. તો ટેકનોલોજી ત્યારે જ સારી છે જ્યાં એ લોકોને ભેગા કરે છે. Let's continue our chapter AutoFab again. Let's read it. The return of village craft worker. Now I am taking this point. આપણે જોયું કે આ જે ફેબ્રિકેશન છે AutoFab, એનો શું ફાયદો થાય છે. આપણે 2 પોઈન્ટ પહેલા લઈ ચૂક્યા છીએ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, મોર રિસાયકલિંગ. હવે ત્રીજું એ કહે છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. ગામડાના જે ક્રાફ્ટ વર્કર છે, જે નાના મોટા એવા કલાકાર છે, જે કામ કરે છે, નાની મોટી કલાઓ જાણે છે, એ લોકો પાછા વળે છે. શું કામ કહે છે કે ક્રાફ્ટ વર્કર પાછા ફરે છે? કારણ કે હવે એની જવાબ આપતા કહે છે ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શન એટલે જથ્થોબંધ જે ઉત્પાદન છે, લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. જથ્થાબંધ ઉત્પાદન જે છે એનો ઇકોનોમિક એડવાન્ટેજ થતો નથી, આર્થિક રીતે કોઈ પણ લાભ થતો ન હોય ત્યારે હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. ત્યારે મોટી મોટી જે વિશાળ કેન્દ્રિત જે કારખાનાઓ છે એ અદૃશ્ય થઈ જાય છે. ટૂંકમાં જે શહેરોમાં મોટા મોટા કારખાનાઓ છે, આર્થિક રીતે જ્યારે લોસ થાય છે ત્યારે શું થાય છે, એ કારખાનાઓ વિલુપ્ત થઈ જાય છે. They will be replaced by smaller and community based facility. અને એની જગ્યા કોણ લઈ લે છે? નાના પાયાના ઉદ્યોગો અને જે સમાજ આધારિત સગવડતા આપનાર જે કારખાનાઓ છે કે નાના ઉદ્યોગો છે એની જગ્યા લે છે. ત્યારે શું થાય છે? There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. પછી શું થાય છે? મોટા કેન્દ્રો બંધ થયા, મોટી ફેક્ટરીઝ બંધ થઈ, કારણ કે પ્રોડક્શન વધારે છે, આર્થિક લાભ થતો નથી. તો શું થાય છે? એને રિપ્લેસ કરવામાં આવે છે નાના યુનિટથી, નાની સ્મોલર અને કોમ્યુનિટી બેઝ ફેસિલિટીઝથી, સમાજ આધારિત સગવડતા આધારિત એવા એને યુનિટથી એને રિપ્લેસ કરવામાં આવે છે. રિપ્લેસ એટલે બદલવામાં આવે છે. મોટીની જગ્યાએ નાના પાયાનો ઉદ્યોગો, નાની કોમ્યુનિટીને ફાયદો થાય એવા ઉદ્યોગો એની જગ્યા લે છે. ત્યારે શું થાય છે? દેર વિલ બી એ કન્ટિન્યુઅસ ડિક્લાઇન. ડિક્લાઇન એટલે ઘટાડો, અછત. કન્ટિન્યુઅસ એટલે સતત, એક ધારે અછત થાય છે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવીય સહાયની અથવા માનવની જે કામ છે, ટૂંકમાં કારખાનામાં જે મજદૂરો છે એની સંખ્યામાં એક ઘટાડો થાય છે. ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ. ઉત્પાદન કરવા માટે જે માણસોની સંખ્યાની જરૂરિયાત હોય એમાં એક ધારે ઘટાડો થાય છે. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. હવે જ્યારે ઉત્પાદન ઓછું, માણસો ઘટાડવામાં આવે છે, મોટી ફેક્ટરીઝની જગ્યાએ નાનો યુનિટ કામ કરવા માંડે છે, ત્યારે શું થાય છે? ધેન ધ કસ્ટમર એટલે ગ્રાહકો, મે બી સર્વડ, એને કદાચ સર્વ કરવામાં આવે છે, એને સેવાઓ આપવામાં આવે છે બાય અ લોકલ ઓનર, ત્યાંના કોઈ સ્થાનિક ઉત્પાદક દ્વારા, અથવા તો કોઈ જે ઉત્પાદન કરનાર જે ફેક્ટરી ચલાવનાર છે એના દ્વારા. ટૂંકમાં માસ પ્રોડક્શન બંધ થઈ ગયો છે, મોટી ફેક્ટરીઝ બંધ થઈ ગઈ છે, એની જગ્યા કોમ્યુનિટી બેઝ ફેસિલિટી આપનાર નાના યુનિટ્સ, નાની ફેક્ટરીઝ એની જગ્યા લઈ લે છે. ત્યારે શું થાય છે? માણસોની જરૂરિયાત ઓછી થાય છે, વર્કર્સની જરૂરિયાત ઓછી થાય છે, મજદૂરોની જરૂરિયાત ઓછી થાય છે. કારણ કે કસ્ટમર જે છે એ લોકલ ઓનર, ત્યાંના જે સ્થાનિક ઉત્પાદક છે એની પાસે, અથવા તો જે નાની શોપ જે મેન્યુફેક્ચરિંગ કરી રહી છે એને પાસે જઈને પોતાનું કામ ચલાવી લે છે. એટલા માટે શું કહે છે? ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. હવે શું થાય છે? કારણ કે ફેક્ટરીઝનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે, ટૂંકમાં વિખાઈ જાય છે. જે પહેલાં સેન્ટ્રલાઇઝડ હતી,
સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા જે ફેક્ટરીઝ મૂકવામાં આવી હતી એની હવે વિકેન્દ્રીકરણ થઈ ગયું છે, કારણ કે હવે કોઈ ઓથોરિટીઝ એમાં કામ કરી રહી નથી. હવે એ ડિસેન્ટ્રલાઇઝ થઈ જાય છે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, હવે જ્યારે ફેક્ટરીઝ ડિસેન્ટ્રલાઇઝ થઈ, આપણે સાદી ભાષામાં કહીએ તો ખતમ થઈ જાય છે, પૂરી થઈ જાય છે, એની કંઈ હવે જરૂરિયાત રહેતી નથી. ફેક્ટરીઓ પર મોટા મોટા તાળા આવી ગયા. તો શું થાય છે? ધ નેચરલ ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ હવે જે ગામડાનામાંથી શહેર તરફ, શહેરના મોહમાં કે શહેરના પોતાની મજૂરી માટે અથવા તો પૈસા માટે જે લોકો શહેર તરફ આકર્ષાયા હતા, પોતાના નાના નાના ગૃહ ઉદ્યોગ મૂકીને શહેરમાં દોડી આવતા એ મજૂરો શું કરશે? પાછા પોતાના વતનમાં જશે, પાછા પોતાના વિલેજમાં જશે, અને ત્યાં એ ક્રાફ્ટ વર્કર્સ, એ જ જે ઘરેલું પાયાના કામ કરનાર નાના નાના કાર્ય કરનાર કારીગરો જે છે એ પોતાના ઘરે પાછા ફરશે, પોતાના ગામડે પાછા ફરે છે. ધ નેચરલી ટેલેન્ટેડ, એક લોકો કેવા છે? દે આર નેચરલી ટેલેન્ટેડ, કુદરતી રીતે એનામાં હુનર છે, કંઈક એનામાં આવડત છે. એન્ડ દે વિલ બેક વિથ એ બેંગ. બેંગ એટલે સડનલી, અચાનક જ, કારણ કે ફેક્ટરીઝ ડિસેન્ટ્રલાઇઝ થઈ, એની જગ્યાએ નાના પાયાના ઉત્પાદકો આગળ આવ્યા છે, સિટીમાં જરૂરિયાત ઓછી થઈ, એટલે દે આર ફોર્સ ટુ ગો બેક ટુ ધેર વિલેજીસ. એ લોકોને પોતાના વિલેજીસ તરફ ગતિ કરવી પડે છે. એટલે એ પોઈન્ટ પણ આપણે ઓટોફેબના લીધે આપણે કહી શકીએ, કારણ કે ઓટોમેટિક મશીન્સ આવી ગઈ એટલે મશીન્સ ઉપર કામ કરનાર માણસોની હવે જરૂર રહેતી નથી, બહુ ઝાઝા લોકો જોતા નથી. એટલે શું થાય છે? જેટલા ઓનર્સ છે એ મજદૂરોને કામમાંથી કાઢી મૂકે. તો શું થાય છે? જે વિલેજના નેચરલી ટેલેન્ટેડ લોકો હતા, જે ખાલી શહેરના મોહમાં, સિટીની લાઈફના મોહમાં એ ભાગી રહ્યા હતા, એ પોતાના ઘર ભેગા થાય છે. ટૂંકમાં ગામડાનું સુંદર હુનર, ગામડાના સુંદર કામ કરનાર જે કાર્યકરો છે એ પાછા વળશે. એનું ત્રીજો લાભ છે. હવે નેક્સ્ટ જે કહે છે એ કહે છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. ઓટોફેબ ફેબ્રિકેશન દ્વારા ટ્રીટમેન્ટ એટલે જે આપણને બીમારીના જે ઉપચાર થાય છે એ કહે છે મેડિકલના નવીન પદ્ધતિ, નવીન ટ્રીટમેન્ટ મેડિકલમાં પણ આવ્યા છે. એટલે ટૂંકમાં આપણે માંદા હોઈએ તો એના માટે પણ હવે નવી નવી ટેકનિક્સ ઓટોફેબ જે છે એ ઇન્વેન્ટ કરી રહ્યા છે, અને એમાં પણ એ ક્રાંતિ જેવી એ લઈ આવ્યો છે. આપણે એને જોઈએ કઈ રીતે. Soon the scale of autofab will shrink to nano structure level. એ કે ઓટોફેબનું જે સ્કેલ છે, માપ છે, એકદમ નેનો સ્ટ્રક્ચર થઈ જવાનું છે. દીકરીઓ, નેનો સ્ટ્રક્ચર, હું તમને સીધી સિમ્પલ એક્ઝામ્પલ આપું તો નેનો ગાડી તમે જોઈ હશે, કેવી નાનકડી ગાડી છે, હે ને? નેનો મીન્સ અતિ સૂક્ષ્મ. ઓકે, શ્રિંક એટલે ડિક્રીઝ થવું, ઓછું થવું. એ કહે છે સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેબ. ઓટોફેબનું જે સ્કેલ છે, માપ છે, એ ધીમે ધીમે સૂક્ષ્મ લેવલ ઉપર, સૂક્ષ્મ કક્ષાએ જવાનું છે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. જ્યારે એ સૂક્ષ્મ થશે એ સ્કેલ, તો જે સાઇઝ ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે તમે જોયા હશે, એક્સરે મશીન્સ છે, પછી એ તમારી તપાસ કરનાર, બ્લડ રિપોર્ટ વગેરે તપાસ કરનાર એ મશીન્સ હોય છે, પછી કાર્ડિયક મશીન્સ હોય છે, પછી આપણે સતત આઈસીયુમાં તમે જો કોઈ દિવસ ક્યારે પણ ભગવાન ન કરે પણ કદાચ આપણે કોઈ સગાવાલાને જવા ગયા હશો તો ત્યાં તમે મશીન્સ જોઈ હશે. એ કહે છે ઓટોફેબ હવે એવી ટેકનિક લઈ આવશે કે મશીન જે છે ને એ ડ્રગ મોલિક્યુલ, એકદમ નાના કણ જેવા, મોલિક્યુલ એટલે પાર્ટિકલ, નાના નાના જે કણ છે એવા એ થઈ જવાના છે, એટલા નાના સૂક્ષ્મ રૂપે ધરી લેવાના છે. It will be possible to reconstruct ratified tissues and even reversal of matured tissue decay will be done. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી બાબત છે, ધ્યાનથી સમજજો. It will be possible to reconstruct ratified tissue. હવે જ્યારે આ રીતે મશીનોમાં ખૂબ મોટો ફેરફાર થશે અને આ જે ઓટોફેબ ફેબ્રિકેશન જે આપણે જોઈ રહ્યા છીએ ટેકનોલોજી ઓટોફેબની, એના દ્વારા કંઈક એવું થશે કે ઇટ વિલ બી પોસિબલ, એવું શક્ય બનશે ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, કે જે આપણા શરીરમાં જે ટિશ્યુઝ, રેટિફાઈડ એટલે પરમિટેડ ટિશ્યુ છે, ટૂંકમાં જે હંમેશા માટે આપણામાં કાયમી રહેતા હોય છે, જેને આપણે એપ્રુવલ સેલ પણ કહીએ છીએ, આપણા શરીરમાં જે રહેતા સેલ્સ છે,
એને રિકન્સ્ટ્રક્ટ કરી શકાય. એ ટિશ્યુઝને આપણે ફરીથી એનું પુનઃનિર્માણ શરીરમાં, દીકરીઓ જો તમે સાયન્સમાં ભણ્યા હશો તો કેટલા પ્રકારના સેલ્સ છે, એને આપણે રિકન્સ્ટ્રક્ટ કરી શકીએ, એનું પુનઃનિર્માણ થઈ શકશે. એન્ડ ઇવન એટલું જ નહીં, ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. આપણે જે ટિશ્યુઝ છે આપણા અંદર જે મેચ્યોર થઈ ગયા છે એટલે ખૂબ જ પુખ્ત થઈ ગયા છે, ખૂબ જ ગ્રોન અપ થઈ ગયા છે, એના જે ડીકે એટલે ડિકમ્પોઝિશન, ડિસ્ટ્રક્શન, એને ડિસ્ટ્રક્શનને રિવર્સ કરશું એટલે ટૂંકમાં એને આપણે બદલી નાખશું અથવા તો એને અટકાવી દેશું. હવે એક બાજુ એ કહે છે કે પુનઃનિર્માણ થશે, બીજું બાજુ એ કહે છે રિવર્સ કરવું એટલે બદલી નાખવું. એ જે ડિકેડ ટિશ્યુઝ છે એનો રિવર્સ આપણે કરી શકશું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. અને એનાથી શું થશે? એક્સટેન્શન એટલે વધારો, વધી જવું. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન એટલે કોઈ ફિક્સ ટાઈમ, સમય અવધિ. માણસની જે આપણી લાઈફ સ્પેન છે, જીવનની જે અવધિ છે એ કન્ટિન્યુ કરશે. કારણ કે હવે તમે દીકરીઓ કદાચ હવે સાયન્સ એટલી ટેકનોલોજી તો એડવાન્સ થઈ ગઈ છે કે ઘણી બધી વસ્તુઓ એક્સચેન્જ થઈ જાય છે. તમારા ઘૂંટણ દુખતા હોય તો ઘૂંટણ રિપ્લેસ થઈ જાય છે, તમારા લીવરમાં પ્રોબ્લેમ હોય તો લીવર એક્સચેન્જ થાય છે, હાર્ટમાં પ્રોબ્લેમ હોય તો હાર્ટ એક્સચેન્જ થાય છે, નંબર ઓફ થિંગ્સ આર ધેર, કિડનીનું બી એક્સચેન્જ થઈ જાય છે. ઠીક છે. પછી આંખોમાં જો મોતિયા આવે તો મોતિયાનું ઓપરેશન કરીને આંખ તમારી દેખતી થઈ જાય. દાંતની આપણે ડેન્ચર લગાવી લઈએ, હવે તો નવી ટેકનોલોજી આવી કે કાયમી દાંત ફિક્સ થઈ જાય. હવે ઓલા ચોકટા કાઢવાની મૂકવાની પણ હવે આ ઉપાધિ નથી. ટૂંકમાં જેટલી એડવાન્સ ટેકનોલોજી છે અને એમાંય ઓટોફેબ ટેકનોલોજી જે નાનામાં નાની વસ્તુ કરીને આપણી સામે મૂકે છે, એના દ્વારા શું થશે? આટલી બધી જ્યારે ઓફર્સ માણસ પાસે છે કે જે કાંઈ એના શરીરમાં બગડે છે અથવા તો એ હેરાન કરતું હોય, જે પણ અંગ એનું બગડેલું હોય કે બગડવાની તૈયારી થતી હોય તો એને આપણે રિપ્લેસ કરીએ, એને બદલી નાખીએ તો શું થશે? માણસનું જે જીવન જે અવધિ છે એ લાંબી થશે, વધારે આપણે જીવી શકશું. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. અને જેટલા ગડા માણસો છે, વૃદ્ધ માણસો છે, એની હેલ્થ ઇમ્પ્રૂવ થશે. કારણ કે જે બી ભાગમાં એને ઉપાધિ હોય, જે અંગ એનું કામ કરતું બંધ થાય એને રિપ્લેસ કરી નાખો અને એની જગ્યાએ બીજી વસ્તુ બેસાડી દો એટલે કામ થયું, પૂરું. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડી. કેવું સરસ એને લીટી લખી છે, જરા સમજો. એ કંઈક એવું છે, ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. એ કંઈક એવું છે કે માણસોને પોતાની બોડીને વિદાઉટ એની પેન, કોઈ પણ પ્રકારના દર્દ કર્યા વગર રીડિઝાઇન કરવાની યોગ્યતા એને મળી જશે. તમે જાતે જ બોડીને પણ રીડિઝાઇન કરી શકો વિથ ધ હેલ્પ ઓફ એટોફેબ ટેકનોલોજી. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કે આનો જે કમ્બાઇન્ડ ઇફેક્ટ છે એટલે આટલા બધા ચેન્જીસ એને બતાવ્યા છે એ એક ડ્રામેટિક ચેન્જ હશે. ટૂંકમાં આપણા આ યુગમાં એક સડન ચેન્જ, એક એવી વસ્તુ જે કોઈથી ન બની હોય એવો એક ચેન્જ આવવાનો છે. ઇટ ઇઝ બિલીવ દેટ આફ્ટર સમ યર્સ એ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી could be self-sufficient with a collection of fabricators and a solar power generator. કે આવું પણ માનવામાં આવે છે. આફ્ટર સમ યર્સ, થોડાક વર્ષો પછી, એ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, એક એવી કોમ્યુનિટી, એક એવો સમાજ, નાનો એવો, જે અહીંયા એને માઉન્ટેન ટોપ કમ્યુનિટી કીધું છે એટલે પર્વતના શિખર ઉપર સમાવી શકે એટલા, ટૂંકમાં થોડાક લોકો, એ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ લોકો ખૂબ સરળ રીતે નિર્ભર થઈ જશે વિથ એ કલેક્શન ઓફ ફેબ્રિકેટર એન્ડ એ સોલર પાવર જનરેટર. સોલર પાવર એટલે સૂર્યની ઉર્જાથી ચાલનાર જનરેટર અને એની પાસે જેટલા ફેબ્રિકેટર છે, જેટલા સ્વનિર્ભર સાધન છે, એની મદદથી એ એક નાની એવી કમ્યુનિટી પોતે સેલ્ફ સફિશિયન્ટ એ થઈ જશે. ટૂંકમાં બધી જગ્યા એ પોતાની રીતે સ્વનિર્ભર રહીને ટકી શકશે. As the method of autofab advance, the form of raw materials will be unimportant. As the method of autofab advance, જેમ જેમ આ સ્વનિર્માણ ટેકનોલોજી એ વિકાસ કરશે, the form of raw materials will be unimportant. તેમ તેમ જેટલી આપણે રો મટીરિયલની જે જરૂરિયાત હતી
હા, એ અનઇમ્પોર્ટન્ટ બની જશે, એની કાંઈ હવે અગત્ય રહેશે નહીં, બિન અગત્યની વસ્તુ થઈ જશે. શું કામ? અને પહેલાં જ વાત કરી, એક તો બેટર પ્રોડક્ટ મળવાને કારણે આવનાર આપણે રિપ્લેસ નથી કરતા એટલે ઉત્પાદન ઓછું થાય છે. બીજું મોર રિસાયકલિંગની વાત એને કરી, મોર રિસાયકલિંગ કરીએ એટલે એનાથી પણ આપણને ફાયદો થાય છે. તો શું થાય છે કે આપણા માટે રો મટીરિયલની જરૂરિયાત એકદમ બિન અગત્યની બાબત થઈ જશે. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structure to generate any object from them. Sophisticated AutoFab machine ખૂબ જ એડવાન્સ, સોફિસ્ટિકેટેડ એટલે ખૂબ જ અત્યાધુનિક જે AutoFab machines છે. AutoFab machines એ જે એડવાન્સ જે મશીન્સ હશે એ શું કરશે? will be capable of rearranging molecular structure to generate any object from them. એ કોઈ પણ ઓબ્જેક્ટ જે છે એમાંથી જેનું સ્ટ્રક્ચર છે એનું મોલિક્યુલર સ્ટ્રક્ચરને ફરીથી જનરેટ કરવામાં એ સક્ષમ રહેશે. હું તમને ફરીથી સમજાવું. સોફિસ્ટિકેટેડ AutoFab machines જેટલી એડવાન્સ AutoFab મશીન છે વિલ બી કેપેબલ, એમાં એટલી શક્તિ હશે અથવા તો એટલું યોગ્યતા હશે ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર, કોઈપણ વસ્તુનું જે મોલિક્યુલર સ્ટ્રક્ચર છે એટલે જેનું પરિમાણુ માળખા છે એને રીઅરેન્જ કરવું, ફરીથી એને બનાવવું, ટુ જનરેટ, અને એનાથી બનાવશે એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એનાથી કોઈ પણ નવો ઓબ્જેક્ટ ઉત્પન્ન કરવાની એનામાં ક્ષમતા રહેશે. ટૂંકમાં જૂનામાંથી અતિ નવીન ઓબ્જેક્ટ ઊભા કરવાની AutoFabમાં ક્ષમતા હશે. એક્ઝામ્પલ આપતા એ કહે છે પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. તમારા દ્વારા યુઝ કરેલી કોઈ પ્લાસ્ટિક મિલ્કની જગ અને કોઈ રાતનું લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ, કોઈ કારનું ટ્યુબ જે પંચર થઈ ગયું છે એ વેસ્ટ મટીરિયલ, હવે જેમાંથી દૂધ લેવાઈ ગયું એવા જગની કાંઈ જરૂર નથી, એ જગ ફેંકી દેવામાં આવે છે. એક એ પ્લાસ્ટિકનો જગ અને પંચર થયેલી ટ્યુબ એને ફરીથી એ મોલિક્યુલરલી એના માળખાને બદલ ફેરફાર કરે છે, એના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે અને એમાંથી એ નવો ટેબલ લેમ્પ બનાવી કાઢે છે. હાઈલી ઇમ્પ્રુવડ AutoFab ટેકનોલોજી will perhaps be able to meet all our material desires. હાઈલી ઇમ્પ્રુવડ જે ટેકનોલોજી છે આજની, જે હાઈલી ઇમ્પ્રુવડ જેમાં મોટો એવો સુધારો કરીને આગળ જેને બનાવવામાં આવી છે, will perhaps to able to meet all our material desires, એ કદાચ આપણી બધી ભૌતિક ઈચ્છાઓને પૂરી કરવામાં એ સક્ષમ હશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. The freedom resulting from this achievement, અને આ સિદ્ધિમાંથી પ્રાપ્ત થયેલી જે મુક્તિ છે, જે સ્વતંત્રતા છે, will bring about a golden age, એ તમારી સામે એક સ્વર્ણિમ યુગ લઈ આવશે. કેનો? આર્ટનો, મ્યુઝિકનો અને સાયન્ટિફિક ડિસ્કવરી, એ ત્રણેય ક્ષેત્રમાં કંઈક આપણે કહીએ ને સ્વર્ણયુગ એ લઈ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ આપણી સમક્ષ એક સીધે સાધું બહુ ખુલ્લો એવો પ્રશ્ન છે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવો ફ્રીડમ જોશે, આવી સ્વતંત્રતા જોશે, એન્ડ વિલ રિજોયસ ઇટ, અને એને એ પસંદ કરશે. ઇન લાઈફ it is often found that the greatest satisfaction comes not from getting what one wants but from working for it. કે જીવનમાં આવું જોવામાં આવ્યું છે કે ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, માણસને સૌથી વધારે સંતોષ કેમાંથી મળે? કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, એનાથી નહીં કે જે આપણે ઈચ્છતા હોઈએ એ આપણને મળી ગયું તો આપણે જીવનમાં સંતોષ પામી ગયા, નહીં, પરંતુ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. આપણને સંતોષ ત્યારે જ મળે છે કે જે વસ્તુ આપણે જોતી હોય એના માટે આપણે શ્રમ કરીએ, પરિશ્રમ કરીએ, મહેનત કરીએ અને એ મળે, એ આપણને ખૂબ મજા આપે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. એ કે આજની જે આપણી જે કમ્યુનિટી છે ઓર હ્યુમેનિટી છે, આજનો જે માનવીય સમાજ છે, એ સૌથી મોટી જે પડકાર જેનો સામનો કરે છે, ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ,
આજના માનવી જે સૌથી મોટી પડકાર જેનો સામનો કરે છે, એઝ વી પ્રોસીડ, જેમ આપણે પ્રોસીડ કરીએ છીએ, આગળ વધી રહ્યા છીએ, ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટિક ફેબ્રિકેશન, ઓટોમેટિક ફેબ્રિકેશનના યુગમાં આપણે આગળ વધતા એક મોટી પડકાર જે આપણે ફેસ કરીએ છીએ ઇઝ ટુ ફાઇન્ડ, એ છે ટુ ફાઇન્ડ એ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, એ છે તમારી જાતનું ખૂબ અર્થપૂર્ણ એ પોતાનું તમે યુઝ કરી શકો, ઉપયોગ કરી શકો. એ આપણે અત્યારે સમજવા જેવું છે કે આપણી સામે ઓટોમેટિક ફેબ્રિકેશન નામની તકનિક આવી ગઈ છે, પણ આપણે એનું ખૂબ જ મિનિંગફુલ રીતે, ખૂબ અર્થપૂર્ણ યુઝ કઈ રીતે કરવું, આપણી જાતનું એમાં ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે કરવું, આપણી સમજૂતીને કઈ રીતે એમાં ઇન્વોલ્વ કરીને શીખવું, એ ખૂબ જ જરૂરી છે. એ જ એક પડકાર છે. અધરવાઇઝ તો ઓટો ફેબ્રિકેશન ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. Okay, so here we have finished our reading. Now I am taking the words which we had read in these lines. First word is mass production. Production in bulk. Bulk એટલે જથ્થો. જ્યારે જથ્થામાં ઉત્પાદન થતું હોય ત્યારે એને માસ પ્રોડક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી છે સેન્ટ્રલાઇઝ્ડ. Brought under control of central authority. કેન્દ્રના હેઠળ જે કામ થતું હોય એને કેન્દ્રીકરણ કહેવાય, એટલે એને સેન્ટ્રલાઇઝ કહેવાય છે. ત્રીજો શબ્દ છે ઓપરેટર. ઓપરેટર એટલે ઓનર અથવા તો એડમિનિસ્ટ્રેટર. કોઈ ફર્મનો ઓનર જેના હેડ હોય છે અથવા તો એના જે એડમિનિસ્ટ્રેટર હોય છે, જે આપણે એને કહીએ મેનેજર હોય કે ડાયરેક્ટર હોય તે. ત્યાર પછી ડિસેન્ટ્રલાઇઝ. ડિસેન્ટ્રલાઇઝ એટલે સ્પ્લિટ ફ્રોમ ધ કંટ્રોલ ઓફ સેન્ટ્રલ ઓથોરિટી. વિકેન્દ્રીકરણ. કેન્દ્ર ઓથોરિટી થી જે છૂટો થઈ જાય છે તેનું વિકેન્દ્રીકરણ થઈ જાય છે. શ્રિંક. શ્રિંક એટલે રિડ્યુસ, નાનું થઈ જવું. જે મૂળ રૂપ છે એનાથી સંકોચાઈને નાનું થઈ જાય અને આપણે રિડ્યુસ કહીએ છીએ. REDUCE. રેટિફાઈડ ટિશ્યુ. રેટિફાઈડ ટિશ્યુ એટલે એપ્રુવલ સેલ ઓર પરમિટેડ. આપણા શરીરમાં જે એપ્રુવડ સેલ છે એ. Then comes reversal. Reversal એટલે changing, બદલવું. Matured એટલે fully grown. Matured એટલે જે પૂરી રીતે વિકાસ પામી ચૂક્યો છે. Decay. Decay એટલે decomposition અથવા તો destroy, વિનાશ પામવું. Extension, expand, ફેલાવ. Extension એટલે ફેલાવ. Lifespan. Lifespan એટલે period of life, જીવનની સમય અવધિ. સોફિસ્ટિકેટેડ. સોફિસ્ટિકેટેડ અહીંયા જે છે એડવાન્સ ઓર લેટેસ્ટ, આધુનિક. આ સંદર્ભમાં ઓટોફેબના સંદર્ભમાં સોફિસ્ટિકેટેડ એટલે એડવાન્સ અથવા તો આધુનિક. Then the last word is rejoice. Rejoice એટલે enjoy. So here you have to write these words in your notebook. The few words which were given, you have to write those words also in the notebook. I will give you homework in written form. Okay. Stay home, stay healthy. Bye.